નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાયત્રી વિદ્યાપીઠ હરિદ્વાર દ્વારા તાલુકા કક્ષાએ લેવાયેલ પરીક્ષામાં દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2 માં ધોરણ 5માં અભ્યાસ કરતી આયુષીબેન જોઈતાભાઈ પ્રજાપતિએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીનીએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી સમગ્ર દિયોદર અને શાળાનું ગૌરવ વધાર્યું હતું। આ વિદ્યાર્થીનીનું શાળા નંબર 2 માં શાળા પરિવાર દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ। આ પ્રસંગે આચાર્ય જામા પટેલ વગેરે સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। લાખણી તાલુકાના લીંબાઉ ગામે લીંબાઉ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 ઓપન ટુર્નામેન્ટનો પ્રારંભ થયો। આ ટુર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લઈ રહી છે। આ ટુર્નામેન્ટ 2 શનિ રવિ 4 દિવસ યોજાશે। કચ્છ જિલ્લામાં ભૂકંપના કારણે ગભરાટ ફેલાયો છે। જિલ્લામાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિરામિક રિસર્ચે જાણકારી આપી જિલ્લા પ્રશાસને કહ્યું કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિ કે અન્ય કોઈ વસ્તુને નુકસાન થયું હોવાના અહેવાલ નથી। ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું કે ભૂકંપ સવારે 10:44 વાગે આવ્યો હતો અને તેનું કેન્દ્ર લખપતથી 76 કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતું। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। વિભાગ અમદાવાદના જણાવ્યા અનુસાર અત્રેના સાબરકાંઠા જિલ્લામાં આગામી તારીખ 26 થી 28 સુધી કમોસમી વરસાદની આગાહી રહેલી છે, જેના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી બપોર સુધી પણ ધુમ્મસભર્યા વાતાવરણને પગલે વિઝિબિલિટી ઘટેલી જોવા મળી રહી છે। જોકે રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી વચ્ચે ધુમ્મસભર્યા વાતાવરણમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। રવિ સિઝન દરમિયાન જો કમોસમી માવઠું થાય તો ઘઉં, એરંડા, બટાટા, રાયડા જેવા પાકોમાં નુકસાની થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। નગરપાલિકામાં અરજદારોની લાંબી લાઈન। જન્મ મરણના દાખલા બાબતે સવારથી સાંજ સુધી લાઈનો યથાવત। પાલિકામાં જન્મ મરણના દાખલા માટે એક જ આઈડી હોવાથી લાગી છે લાઈનો। રાજસ્થાન અને ધાનેરાના લોકો જન્મના દાખલા નીકાળવા સવારથી જ લાઈનો લાગી છે, ત્યારે તત્કાલિક બીજી આઈડી શરૂ કરી અને લોકોને સુવિધા આપવાની લોકોએ માંગ કરી છે। ડીસા તાલુકાના વિલડી શહેરમાં ટ્રાફિક જામનો પ્રશ્ન માથાના દુખાવા રૂપ બનતો જાય છે, જેમાં વિલડીથી સોયલા રોડ પર 40થી વધારે ગામડા બંને તાલુકાને જોડતો રોડ તેમજ નાણીની રડાર પણ આ જ રોડ પર આવેલી છે। રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા કાયમી બની ગઈ છે। આ ફાટક દિવસમાં અનેક વખત બંધ થતું હોવાથી વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। ફાટક બંધ થાય ત્યારે વાહનો સામે ભીડાઈ જતા હોવાથી ફાટક ખુલે ત્યારબાદ પણ કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા યથાવત રહેતી હોય છે, જેથી આ ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। કાંકરેજ પંથકમાં ખાતરની અછતને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડે હાથે લીધી છે। ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારો લગાવ્યા મજબૂર બન્યા છે। ગેનીબેન લોકસભામાં પણ તમામ રાજ્યોમાંથી આવતા સાંસદોએ ખાતરની ઘટ મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ છે। ખેડૂતોની માંગણી પૂરતા પ્રમાણમાં સંતોષ આપી નથી। કેન્દ્રમાં પણ સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છે, છતાં પણ ખેડૂતોની ખાતરની ઘટ પૂરી થતી નથી, ત્યારે ખાતરના સંગ્રહખોરો પર સરકારનું કોઈ કંટ્રોલ નથી। ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। સંગ્રહખોરો સામે કાર્યવાહી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી સાંસદ ગેનીબેન ઠાકોરે।
હળદર તાલુકાના નવા ગામના વતની અને અમદાવાદને કર્મભૂમિ બનાવનાર મહેતા હર્ષિતભાઈ વિનોદચંદ્રની પુત્રી જેનલે કર્ણાવતી નગરે ભારતનાટ્યમમાં અદ્ભુત કલા દર્શાવી સૌને ગૌરવવંતા કર્યા. એક તરફ પશ્ચિમની સંસ્કૃતિ તરફ લોકો જઈ રહ્યા છે, ત્યારે મહેતા પરિવારની લાડલી કે જેનું સિંચન સંઘની વિચારસરણી ધરાવતા પરિવારમાં થયું છે, જેને ડ્રોઈંગ અને સ્વિમિંગમાં ઉત્કૃષ્ટ છે, તેની શાળામાં તેનો અભ્યાસમાં પણ પ્રથમ આવતો હતો. જેનલે ભરતનાટ્યમની પ્રેક્ટિસ 5 વર્ષ કરી. આ ફોટો છે આપણા જિલ્લા મથક પાલનપુર શહેરના. શું હાલત છે જિલ્લા મથકની? વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન, તેમાં આ એ વિસ્તાર છે જ્યાંથી 4 ભાજપના સભ્યો ચૂંટાય છે. એમાંના એક તો સેનિટેશન કમિટીના ચેરમેન છે. જો એમના પોતાના વોર્ડની આ હાલત હોય તો પાલનપુર શહેરની શું હાલત હશે? શહેરના અંબિકાનગર પ્રતિક ગેસ એજન્સી પાસેના વિસ્તારની બદતર હાલત.